ઓકે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12માની અંદર આજે આપણે યુનિટ 3 રીડ 1 એમનો જે સેકન્ડ પાર્ટ છે મેનેજ યોર સ્ટ્રેસ. યુનિટ 3ની અંદર રીડ 1 જે છે તમારા તણાવનું સંચાલન કરો, એમના ગયા લેક્ચરની અંદર ટૂંકમાં આપણે ચર્ચા કરી. હવે પછી જે પણ ટેકનિક છે કે જે આપણે હેલ્પફુલ થઈ શકે, મદદગાર થઈ શકે આપણા તણાવને કંટ્રોલ કરવા માટે, એમાંની જે છે રાઇટર અહીં મૂકેલી છે સ્ટોપ ઓવર થિંકિંગ. એનો મતલબ વિદ્યાર્થી મિત્રો એવું થાય છે, સ્ટોપ એટલે રોકવું, બરાબર. જે ઓવર થિંકિંગ એટલે કે વધુ પડતા વિચારો છે, બરાબર છે, વધુ પડતા વિચારોને રોકવાનું કામ છે. જો વિદ્યાર્થી મિત્રો આ જે ટેકનિક છે એ મહત્ત્વની બને છે, કારણ કે આજના આ 21મી સદીની અંદર માણસ છે એ સતત ને સતત સ્ટ્રેસ તણાવની અંદર હોય છે. શું કામે હોય છે? એમનું રીઝન, એક કારણ એ હોય છે કે વધારે પડતું ઓવર થિંકિંગ જેને કહી શકાય, વધુ પડતો વિચારતો હોય છે. આમના કારણે એ સ્ટ્રેસ, એ તણાવ છે એમનો ભોગ બનતો હોય છે. તો રાઇટરે શું કીધું છે આપણે કે સ્ટોપ ઓવર થિંકિંગ એટલે કે વધુ પડતું વિચારવાનું છે એને રોકો. જે પણ થવાનું છે સમયે થશે અને એમને પહોંચી વળશું, બરાબર છે. જો વિદ્યાર્થી મિત્રો આ મંત્ર જો, બરાબર છે, આપણે એ મંત્રને જો અનુસરશું, બરાબર છે, તો આપણે ક્યારેય પણ એ સ્ટ્રેસ છે એમનો શિકાર આપણે બનશું નહીં. પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણે શું થશે, હું એને પહોંચી વળી કે નહીં, એ જે સમસ્યા છે એમનું નિરાકરણ થશે કે નહીં થાય, સમયે થશે કે નહીં થાય, બરાબર, એના માટે હું શું પ્લાન કરું, આવી બાબતો છે એ સતત ને સતત તમે જો વિચારતા રહેશો, થિંકિંગ કરતા રહેશો, ઓવર થિંકિંગ વધુ પડતું વિચારવાનું ચાલુ કરી દેશો, તો વિદ્યાર્થી મિત્રો ડેફિનેટલી તમે છે એ સ્ટ્રેસનો શિકાર બનશો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીં જે ઓવર થિંકિંગ છે એમના વિશેની આપણે અહીં ચર્ચા કરવાની છે. એ ટેકનિક છે એને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. શું કીધું છે? When task and pressure start building up, the mind can something go into overthinking, and you come to the thought, I wish there was a switch in my head that I could flick and turn off all the thought going around in my mind. હવે જો શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે વેન જ્યારે પણ ટાસ્કનો મતલબ થાય છે કાર્ય, અને એમનું જે પ્રેશર હોય છે સ્ટાર્ટ બિલ્ડિંગ અપ, જે પ્રેશર આપણા ઉપર હાવી થાય છે, બિલ્ડિંગ, ધ માઇન્ડ કેન સમથિંગ ગો ઇન ઓવર થિંકિંગ, અને આપણું મગજ છે, માઇન્ડ છે, એ કેન સમથિંગ ગો ઇન ટુ ઓવર થિંકિંગ, વધારે પડતું વિચારવા લાગશે. એન્ડ યુ કમ ટુ થોટ, કેવા વિચારો આવે? વધારે પડતા વિચારો સતત ને સતત આવતા હોય, રાત્રે ઊંઘ ન થતી હોય, બરાબર છે, સવારે ઉઠીને આ કરવું, એના માટેનું શું કરવું, ક્યાંથી શરૂઆત કરવું, આ બધી બાબતો છે એ આપણે હું એને પહોંચી વળીશ, આવા બધા વિચારોની અંદર, બરાબર. તો આવીશ, અને એવા સમય ડેફિનેટલી આપણા મનની અંદર શું થતું હશે કે દે વોઝ એ સ્વિચ ઇન માય હેડ, મારા માઇન્ડની અંદર એવી સ્વિચ હોય કે આ કોઈ ફ્લિક, બરાબર છે, કે જે આઘાતને ટર્ન ઓફ, બરાબર છે, ટર્ન ઓફ એટલે બંધ કરવું. ઓલ ધ થોટ ગોઈંગ અરાઉન્ડ માય માઇન્ડ, મારા મગજની અંદર, મારા માઇન્ડની અંદર જે પણ વિચારો આવે છે, બરાબર છે, એ વિચારોને હું બંધ કરી દઉં, એવી કોઈ, બરાબર છે, મારી પાસે સ્વિચ હોય, બરાબર, એવું પણ આપણે વિચારવાનું. શું કહે છે કે જ્યારે કાર્યો અને તેનું ભારણ વધી જાય ત્યારે મન વધારે પડતો વિચારોની અંદર, વિદ્યાર્થી મિત્રો, સરી પડે છે, જતું રહે છે, અને તમને વિચાર આવે કે કાશ મારા મસ્તિષ્ક, જે માઇન્ડ છે એમની એક સ્વિચ હોય કે જેના વડે શું કરી શકું, હું મારા મનમાં ચાલી રહેલા જે વિચારો છે બધા વિચારોને એક ઝાટકામાં બંધ કરી શકું. આગળ, ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. જો આ સહેલું નથી, કારણ કે સ્વિચ નથી, પણ આપણે વિચારો આવવાનું શરૂ થાય, કંઈ પણ બાબત વિશે વિચારીએ અને આપણે એવું થાય કે અત્યારે નથી વિચારવું, ચાલો જે થવાનું એના માટે ચાલો આપણે પાવર, જે રીતના પાવરમાં સ્વિચ આવે એ રીતના કે ભાઈ આપણે બંધ કરી દઈએ, પણ એ કેવું છે, એ સરળ નથી. ધીસ ઇઝ એ ટેકનિક ટુ હેલ્પ યોર સેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ. શું કહે છે, બરાબર? ધીસ ટેકનિક, બરાબર, આ એક તકનિક છે
ટુ હેલ્પ યોર સેલ્ફ, બરાબર છે, તમારી જાતને. ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ. જો આ વધુ પડતા જે વિચારો છે કરવાની સમસ્યા દરમિયાન, બરાબર છે, તમારી મદદ માટે આ એક તકનિક છે ઓવર થિંકિંગ, બરાબર છે, એમને તમારે ટાળવું જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ શું કીધું છે? સે ટુ યોર સેલ્ફ રેપિડલી ડ્યુરિંગ ધ ડે, બરાબર, દિવસ દરમિયાન શું કીધું છે? સે ટુ યોર સેલ્ફ, તમારી જાતને વારંવાર કહો. શું કહો? આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ આઈ વિલ ડેલ વિથ વોટ એવર હેપન વેન ઇટ હેપન. જો શું કહે છે? આઈ હેવ નો એક્સપેક્ટેશન, એટલે એક્સપેક્ટેશન એટલે અપેક્ષાઓ, બરાબર, મારી કોઈ અપેક્ષા નથી. શું કહે છે? આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ આઈ વિલ ડેલ વિથ વોટ એવર હેપન, બરાબર, કે જે પણ પરિસ્થિતિ છે કે જે સમયે હું પહોંચી વળીશ. જો આ તમારા મનને, આ તમારો મંત્ર કાયમી માટે થઈ જાય તો વિદ્યાર્થી મિત્રો, બરાબર છે, તમારે સ્વિચ ઓફ કરવાની જરૂરિયાત રહેતી નથી. પણ આ મંત્ર છે એ મંત્રને તમારે વળગું કરવું છે. શું કીધું છે? આઈ હેવ નો એક્સપેક્ટેશન, બરાબર, દિવસ દરમિયાન વારંવાર તમારી જાતને કહો કે મારે કોઈ અપેક્ષા નથી, અને હું જે તે પરિસ્થિતિ છે અને જે છે સમસ્યા, એ સમયે હું પહોંચી વળી, પોતાના આત્મવિશ્વાસ એ થઈ જશે, બરાબર, આગે દેખા જાય, સમયે થઈ જશે. આવું જો આપણા મનની અંદર હોય, બરાબર છે, તો વિદ્યાર્થી મિત્રો એ સમય થઈ પણ જાય, બરાબર છે, પણ એમના માટે તમે ફૂલ્લી કોન્ફિડન્સ હો. હા, પ્લાનિંગ જરૂરી છે, નો ડાઉટ વિદ્યાર્થી મિત્રો, પ્લાનિંગ જરૂરી છે, પણ ઓવર થિંકિંગ છે એ તમને સતત ટેન્શન આપે છે. આગળ વિદ્યાર્થી મિત્રો, when you think about the stressful day that lies in front of you, your thought run approximately like this. જો બને છે આવું, હા, when you think, તમે વિચાર, about the stressful day, બરાબર, તણાવભર્યો ડે, લાઈઝ એટલે પડેલું છે, ઇન ફ્રન્ટ ઓફ યુ, તમારી સમક્ષ. આપણી ભાષામાં કે કાલે મારે ઘણું બધું કામ કરવાનું છે, આ કરવાનું છે, તે કરવાનું છે, 2 જગ્યાએ આ કામ પતાવવાનું છે, બરાબર. તો શરૂઆતથી ઉઠો ને ત્યાં જ તમે તમારી અડધી એનર્જી તો વેસ્ટ કરો. શું કામે? એના વિશે વિચારવાનું. પહોંચી વળી શું થશે, બરાબર છે, તો તમારી જે હાફ સ્ટ્રેન્થ છે, શક્તિ, એ તો ત્યાં જ વિદ્યાર્થી મિત્રો નાશ પામે છે. વેન યુ થિંક, શું છે? અબાઉટ ધ સ્ટ્રેસફુલ ડે લાઈઝ ઇન ફ્રન્ટ ઓફ યુ, યોર થોટ રન એપ્રોક્સિમેટલી લાઈક. જો તમારા આ રીતના વિચારો, જ્યારે તમારી સામે તણાવપૂર્ણ દિવસ, બરાબર, એવું વિચારો છો, ત્યારે તમારા વિચારો લગભગ આવી રીતે ચાલે છે, દોડે છે. શું કહે છે? ઓ માય ગોડ, આઈ હેવ સો મચ ટુ ડુ. અરે મારા ભગવાન, ઓ માય ગોડ, આઈ હેવ સો મચ ટુ ડુ. અરે મારે કેટલું બધું કામ કરવાનું બાકી છે, બરાબર, આવા વિચારો. આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ, એન્ડ આફ્ટર ધેટ એ એન્ડ બી નીડ ટુ ગેટ શોર્ટેડ આઉટ એઝ વેલ. શું કહે છે? મારે એક્સ કરવાનું છે, વાય, બરાબર, ઉદાહરણ આપેલું છે. એક કામ કરવાનું, વાય એટલે બીજું કામ, ઝેડ એટલે ત્રીજું કામ, ચોથું ને પાંચમું એ ને બી, એ તો પડેલા જ છે. શું કહે છે? મારે એક્સ કરવાનું છે, વાય કરવાનું છે, ઝેડ, અને પછી એને બીને તો ઉકેલ કરવાનો જ બાકી, ઉકેલ જ કરવો પડશે. આવા છે શરૂઆતથી આપણે સવારે બેડની પથારીમાંથી ઊભા થઈએ ત્યારથી જ આપણે, બરાબર છે, એ દિવસની શરૂઆત જ છે એ સ્ટ્રેસફુલ દિવસની કરીએ છીએ, બરાબર. આઈ ડોન્ટ નો હાઉ આઈ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ. મને નથી ખબર. શું કહે છે? આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ, બરાબર, મને નથી ખબર કે હું એ બધું કેવી રીતે કરવા જઈ રહ્યો છું, બરાબર. આવા વિચાર, આઈ વોન્ટ નોટ ઇવન ટુ હેવ ટાઈમ ટુ ઇટ. જો ઘણી વખત કે મારી પાસે ખાવા માટેનો પણ સમય નથી, આવું આપણે બોલીએ છીએ જ્યારે તણાવમાં હોય છે, 2-3 કામ ભેગા થઈ ગયા હોય છે, બરાબર છે, પેલું કરવાનું હોય, બીજું કરવાનું, ત્રીજું અને ચોથું ને પાંચમું તો પડેલું જ હોય છે, બરાબર. આવા સમયે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે, આપણે શું કહીએ છીએ? એ ભગવાન, મારે તો આ રહી ગયું. અને છેલ્લે, બરાબર, આપણે એવું પણ બોલીએ છીએ કે બરાબર છે, મને તો ખાવાનો પણ ટાઈમ નથી. આપણી ભાષાને કહીએ તો આપણે મરવાનો પણ ટાઈમ નથી, બરાબર. એટલું બધું આપણી ભાષામાં કહીએ તો આ જે છે એ કામની અંદર સદ. અને એનાથી શું થાય છે કે તમારા દિવસની શરૂઆત પણ કેવી રહી છે? સ્ટ્રેસફુલ ડે, બરાબર છે, જે રહી છે. વિદ્યાર્થી મિત્રો, આગળ બેઝિકલી ધ ડે હેઝ નોટ ઇવન ટુ સ્ટાર્ટેડ બટ યુ આર ઓલરેડી ઇન ટીઝ.
બરાબર. ઇન અ ટીઝ એટલે મૂંઝવણમાં. ઇન અ ટીઝનો મતલબ શું થાય છે? મૂંઝવણમાં. બરાબર. મૂળભૂત રીતે બેઝિકલી ધ ડે હેઝ નોટ ઇવન સ્ટાર્ટેડ. બરાબર. હજી તો દિવસની શરૂઆત જ નથી કર્યો, પરંતુ બટ યુ આર ઓલરેડી ઇન ટીઝ. તમે એકદમ છે એ મૂંઝવણમાં આવી જાઓ છો. મેં કીધું ને, તમારી અડધી એનર્જી છે એ તો એ વિચારોની અંદર જ પૂર્ણ થઈ. વોટ ઇઝ હેપન, બરાબર, હેપનિંગ ઇઝ ધેટ યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ of you and anticipating how tired and stressed you will feel once you have completed all the task ahead. જો what happening, શું બનશે? હા, જો is that your mind is racing, માઇન્ડ છે આગળ થઈ જાય છે ahead of you, તમારાથી વિચારો. એને એન્ટિસેપ્ટિક, બરાબર, એન્ટિસેપ્ટિકની એટલે આકાંક્ષા કરવી, બરાબર. how to tired, થાકીલું, બરાબર, and stressed, બરાબર, stress you will feel, બરાબર, એસા once you have completed, શું કહે છે? completed all the task ahead. જો શું કહે છે, હકીકતમાં એવું થઈ રહ્યું છે કે તમારું મન તમારી સામે અટકળો લગાવી રહ્યું છે, બરાબર. એન્ટિસિપેટ એટલે આ અટકળો લગાવી રહ્યું. તમે એકવાર તે બધા કાર્યો પૂરી કરી શકો છો, કરી લેશો, પછી તમે કેટલું થાકી જશો ને કેટલું તણાવગ્રસ્ત મહેસૂસ કરશો, બરાબર. Then when you end up this frantic thought start weakening your energy, and as a result you are entering into busy day with only half of your normal energy. જો શું કીધું? ફેન્ટિક એટલે જેને આપણે કે જંગલી અવસ્થામાં ફેન્ટિક, ખોટા ખ્યાલો, વિચારો, થોટ, બરાબર. ફેન્ટિક થોટ સ્ટાર્ટ, શું કીધું છે? થોટ એટલે વિચારો. વીક નબળું પાડવું. યોર એનર્જી, તમારી ઉર્જાને નબળી પાડશે. એન્ડ એઝ એ રિઝલ્ટ, પરિણામ સ્વરૂપ શું થશે? યુ આર ઇન્ટરિંગ ઇન ટુ બિઝી ડે. તમે એવા દિવસની અંદર પ્રવેશ કરશો જે સતત ને સતત કાર્યક્ષમ, બરાબર, આપણી ભાષામાં કંઈ એ દિવસ તમારા માટે તણાવભર્યો હશે, બરાબર છે, ભારવાળો રહેશે. વિથ ઓનલી હાફ યોર નોર્મલ એનર્જી, અને તમારી જે અડધી શક્તિ છે એ બરાબર છે અડધી જ રહેશે, અને અડધી શક્તિ તો આવા વિચારો, આ જેને કહી શકાય બે વાકડા વિચારો છે, એ તમારી ઉર્જા છે એને શું પાડે છે? નબળી પાડશે. પરિણામ શું થશે? તમે તમારા વ્યસ્ત દિવસમાં તમારી રોજિંદી સામાન્ય ઉર્જા છે એમાં માત્ર અડધો ભાગ સાથે દાખલ થાઓ છો. અડધી એનર્જી તો બાકી. સવારે ઉઠતા તો વિદ્યાર્થી મિત્રો શું થાય છે એ જો ઓર તમે થિંકિંગ ન કરો તો તમે એન્થુઝિયાસ્ટિક, ઉત્સાહી, અને આપણી ભાષામાં કહે તો ફ્રેશ એટમોસ્ફિયરની અંદર એ કાર્ય કરવા જઈ રહ્યા છો. પરંતુ આ વિચારોને લીધે વિદ્યાર્થી મિત્રો આપણે ઘણી વખત કહીએ છીએ કે ભાઈ સવારમાં છે એ ફ્રેશ એટમોસ્ફિયર હોય છે, વાતાવરણ સારું હોય છે, આપણા વિચારો, બરાબર. તો પરંતુ જો તમે શરૂઆતથી જ આવું ઓવર થિંકિંગ કરશો તો તમારો જે છે અડધો ભાગ છે એ દાખલ કરો. ત્યારબાદ તમને જીવન અંતે ખૂબ, બરાબર, શું થશે? એવું લાગશે, બરાબર, કે નહીં ભાઈ આ જે છે એ અડધી શક્તિ છે, નોર્મલ એનર્જી, બિઝી ડે વિથ ઓનલી હાફ યોર. Then when you end of the end of the day, you seem to have proved that you were right all along. You had a dreadful day and you feel physically drained. જો આવ્યું ને, શું કહેશો? આપણે ઘણી વખત કહીએ કે આજે પહેલેથી જ આપણે એવું કરે કે આજે તો મારો દી ખરાબ જશે. દી ખરાબ જવાનું કારણ શું? બરાબર, આપણે પહેલેથી સવારે ઉઠે આજે તો મારો દી છે ને ખરાબ જવાનું. શું કામ? તો કે 2-3 ટાસ્ક હોય છે, કાર્યો હોય છે, એના વિશે વિચારીએ હું કઈ રીતના પૂરું કરીશ, શરૂઆત ક્યારે કેમ કરું, ક્યાંથી પેલું કયું કામ શરૂ કરું, બીજું કયું કામ કરવું, બરાબર, આવું છે. જો વેન યુ એન્ડ ઓફ ધ સેટ આઉટ, બરાબર છે, SHATTER એટલે દુઃખી થાવ, થાકી જાઓ. એન્ડ એન્ડ ઓફ ધ ડે, દિવસના અંતે યુ સીમ ટુ પ્રૂવ, અને સાબિત પણ કરી દો ધેટ યુ આર રાઇટ, તમે સાચા હતા, બરાબર. ઓલ અલોંગ યુ હેડ અ ડ્રેડફુલનો એટલે ભયાનક ડે, એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેનેડ, અને DRAINE ડ્રેનેડ એટલે થાકી ગયા. શું કીધું છે? અને તમે શારીરિક રીતે વિદ્યાર્થી મિત્રો એ શું થશે? તો કે થાકી જશો. એનું કારણ જ છે કે કાર્ય કરવા માટેની પૂરતી એનર્જી હોવી જોઈએ. અને એ એનર્જી ક્યારે મળી શકે? તો કે ફ્રેશ થ્રોટ, જેને કંઈ તાજા થ્રોટ, બરાબર. ઓવર થિંકિંગ નથી કરવાનું. તમે ને હું શું કરીએ છીએ? તો કે આપણી એનર્જી છે
એ એનર્જીનો 50% વેસ્ટ તો આપણે ઉઠતાની સાથે જ કરી દઈએ છીએ, કારણ કે એ જે કાર્ય છે, ટાસ્ક છે, એમના વિશે આપણે ઓવર થિંકિંગ કરવા જઈ રહ્યા છે, એટલા માટે આપણી એનર્જી છે એને આપણે વેસ્ટ કરીએ છીએ. તો રાઇટર અહીં શું કહે છે કે તમે અડધી શક્તિ તો છે એ ઓવર થિંકિંગની અંદર જ, અને એવું વિચારી લઉં છું, બરાબર, અને છેલ્લે અંતે જો તમે જે ધારેલું છે કે ભાઈ આજે તો મારો દિવસ ખરાબ જશે, અને એ દિવસ ખરાબ જવાને એવું જ થાય છે, અને ફિઝિકલી એટલે શારીરિક તમે બરાબર થાકી ગયા છો. આગળ, in order to have the maximum energy available at the start of a busy day use, જો બરાબર, in order to ના હેતુથી હેવ ટુ મેક્સિમમ એનર્જી એટલે કે વધારે વધારે મહત્તમ ઉર્જા જેને કહી શકાય, અવેલેબલ ધ સ્ટાર્ટ ઓફ ધ બિઝી ડે, બરાબર, સાથે કરું એક, બરાબર, જો ઇન ઓર્ડર ટુ મેક્સિમમ એનર્જી વધારે મહત્તમ જે એનર્જી જો તમારે અવેલેબલ પર્યાપ્ત રાખવું સ્ટાર્ટ ઓફ ધ ડે, બિઝી ડે, બરાબર છે, જે દિવસ આપણે વધારે કામ હોય અને એ વધારે એનર્જી, તો તમારે એક મંત્ર છે એ કાયમી માટે યાદ રાખવો પડશે. શું કીધું છે? I have no expectation and I will deal with whatever happen when it happen as a form of mantra. શું કીધું છે? મારી કોઈ અપેક્ષાઓ નથી. આગળ આપણે અભ્યાસ કર્યો, I have no expectation, હા, મારી કોઈ અપેક્ષા નથી, અને હું જે તે પરિસ્થિતિ કે જે તે સમયે પહોંચી વળીશ. આ જો તમારી પાસે મંત્ર હશે તો મેક્સિમમ એનર્જી, વધારે એનર્જી સાથે તમે તમારા દિવસની શરૂઆત કરશો, એ પહોંચી વળાશે. આ મંત્ર છે એ તમારે. ઓકે, આગળ, યુ વિલ નોટિસ હાઉ યોર બોડી સ્ટાર્ટ રિલેક્સિંગ એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન. જો યુ વિલ નોટિસ, તમને પણ ધ્યાન આવશે, હાઉ યોર બોડી, તમારું જે શરીર છે, સ્ટાર્ટ રિલેક્સિંગ એટલે આરામદાયક, એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન, જો તમારી કોઈ અપેક્ષા નહીં હોય, બરાબર છે, તો બરાબર છે, તમે છે તમારું શરીર પણ કામ આપશે. આપણી ભાષામાં કહે તમારું બોડી છે એ પણ કેવું લાગશે? રિલેક્સેટ લાગશે. આપણી ભાષામાં ઘણી વખત કહે છે ને, આજે આપણે મૂડમાં છે, તો એ મૂડ એ કેના ઉપર આધાર રાખે છે? આ બધું રિલેક્સેશન ઉપર આધાર રાખે, રિલેક્સ ઉપર આધાર રાખે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, પણ તમે જો ઓવર થિંકિંગ કરશો તો તમારી એનર્જી છે એ વેસ્ટ થશે. ધીસ રિલેક્સિંગ ટેલ યુ ધેટ યુ હેવ જસ્ટ સ્ટોપ યોરસેલ્ફ ફ્રોમ ધ વેસ્ટિંગ વેલ્યુબલ એનર્જી. જો શું કીધું છે? ધીસ રિલેક્સેશન, જે આપણી ભાષામાં કહે તો જે રિલેક્સ છે, આરામ છે, ટેલ યુ ધેટ યુ હેવ જસ્ટ સ્ટોપ યોરસેલ્ફ, રોકાઈ, સ્ટોપ એટ, ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુબલ એનર્જી, વેસ્ટિંગ નકામું જવું, બરાબર, એ છે એ વેલ્યુબલ એનર્જી, જે એનર્જી કેવી છે? મૂલ્યવાન છે, કિંમતી છે, એને તમે છે સારું. યુ વિલ ફીલ કામર મેન્ટલી અને ઇમોશનલી કોન્સિક્વન્સ. પરિણામ સ્વરૂપે શું થશે? યુ ફીલ, તમને એવું જ થશે, કામર એટલે શાંત, મેન્ટલી એટલે કે માનસિક, અને ઇમોશનલી જેને કહી શકાય લાગણીસભર, બરાબર છે, ઇમોશનલ લાગણીઓ, એ બંને બાબતોની અંદર તમે છે વિદ્યાર્થી મિત્રો એ રાહત તમને કહે છે, બરાબર, કે તમારી જાતને મૂલ્યવાન ઉર્જા જે છે એ વેડપતા આપણે શું કરવાનું છે? બંધ કરીએ. પરિણામે તમે માનસિક, પરિણામ સ્વરૂપ તમને શું મળ્યું? તો કે માનસિક અને ભાવનાત્મક જે શાંતિ અનુભવ છો. વિદ્યાર્થી મિત્રો, આ જે છે સ્ટોપ ઓવર થિંકિંગ વિશેને આપણે અહીં ચર્ચા કરી. ઓકે વિદ્યાર્થી મિત્રો, જે પહેલો પેરેગ્રાફ જે હતો સ્ટોપ ઓવર થિંકિંગ, એમની અંદરથી હું 2-3 જે પ્રશ્ન છે કરવા માગું છું. ઓકે, પહેલો પ્રશ્ન, વેન ડઝ ઓવર થિંકિંગ ટેક પ્લેસ? વેન, ક્યારે? વેન ડઝ ઓવર થિંકિંગ ટેક પ્લેસ? તો એનો જવાબ છે વેન ટાસ્ક એન્ડ પ્રેશર. જો પહેલી લાઈનમાં છે, વેન ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ બિલ્ડિંગ અપ ધ માઇન્ડ સ્ટાર્ટ ઓવર થિંકિંગ, અને તમારું માઇન્ડ છે એ શરૂઆત કરી દે છે ઓવર થિંકિંગ. બીજો પ્રશ્ન છે, વોટ ઇઝ નોટ ઇઝી એકોર્ડિંગ ટુ રાઇટર? રાઇટરના મતે શું સહેલું નથી? એકોર્ડિંગ ટુ રાઇટર, સ્ટોપ ઓવર થિંકિંગ ઓલ ઓફ સડન લાઇક એ ફ્લિક અ સ્વિચ ટુ ટર્ન ઓફ એન ઇલેક્ટ્રિકલ એપ્ટિટ્યૂડ ઇઝ નોટ ઇઝી. જો શું કીધું છે, બરાબર, એ સહેલું નથી. આપણે કે ભાઈ એવા થોટ આવે, વિચારો આવે, તો આપણે શું કરીએ? ભાઈ સ્વિચ ઓફ કરી દઈએ, બંધ કરી દઈએ, બરાબર છે. પણ એ રાઇટર કહે છે એકોર્ડિંગ ટુ નોટ ઇઝી નથી, એ સહેલું નથી. એના પછી થર્ડ, વેન ડઝ માઇન્ડ ગો ઇન ટુ ઓવર થિંકિંગ? વેન, ક્યારે? ડઝ માઇન્ડ ગો ઇન ટુ ઓવર થિંકિંગ? એમનો જવાબ છે માઇન્ડ ગો ઇન ટુ ઓવર થિંકિંગ વેન ઇટ ઇઝ ઓવરલોડેડ
વધારે પડતું કામ હોય, વિથ મેની ટાસ્ક, વધારે પડતા કાર્ય હોય એન્ડ પ્રેશર હોય, ત્યારે છે એ માઇન્ડ છે એ ઓવર થિંકિંગ કરવાનું શરૂ કરી દે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ પ્રશ્ન છે, વોટ ઇઝ ધ ટેકનિક ટુ સ્ટોપ ઓવર થિંકિંગ? કઈ છે ટેકનિક, મંત્ર શું છે? બરાબર. ધ ટુ સેન્ટેન્સ હેવ અ પાવર ટુ સ્ટોપ ઓવર. આઈ વેટ નો એક્સપેક્ટેશન. જોયું ને શું કીધું છે? બરાબર. શું કહે છે? આઈ હેવ નો એક્સપેક્ટેશન. બરાબર છે. આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ આઈ વિલ ડેલ વિથ વોટ એવર હેપન વેન ઇટ હેપન. આ જો મંત્ર છે, બરાબર છે, એ છે એ તમારું ઓવર થિંકિંગ છે એમને સ્ટોપ કરશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ છે બરાબર યુનિટ 3ની અંદર રીડ 1નો પાર્ટ 2 છે એ આપણે ઓવર થિંકિંગ જે ટેકનિક છે એમના વિશેનો અભ્યાસ કર્યો. થેન્ક યુ.